જે તો ઘરમાં કાંઈ શાકભાજી હતું નહીં એટલે વિચાર આવી ગયો કે બનાવી નાખું મસ્ત મજાના બટેકા પૌવા. તો બધા મસાલા લઈ લીધા અને બેહીગી મસ્ત મજાના પૌવાને આપણે સાફ કરી નાખ્યો અને બેહીગી મસાલાને કટિંગ કરવા માટે. તો બધા મસાલાને આપણે કટિંગ કરી નાખ્યા. તો મસાલામાં કાંદા, બટેકા, ટમેટા, મરચું અને સિંગદાણા અને આવી ગઈ રસોડામાં આવીને કઢાઈ મેકી દીધી. તેલ ગરમ કરીને રાઈ જીરું હિંગનો વઘાર કરી નાખ્યો અને મસ્ત મજાના સિંગદાણા અને મરચાંને આપણે એડ કરી દીધા. આ બંને વસ્તુ 5 મિનિટ રહે પછી આપણે બીજા બધા મસાલાને એડ કરવાના. તો બધા મસાલાને એડ કરી દીધા. ઉપરથી મીઠું નાખીને 10-15 મિનિટ આપણે રહેવા દઈએ તો આપણે ગ્રેવી પાકીને મસ્ત થઈ જાય. અને ઘરમાં ક્યારેક શાકભાજી ન હોય તો બટેકા પૌવા જ બનાવીને ખાય, કેમ કે ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા આવી જાય. ને એટલી વારમાં તો મારા પૌવા પણ પલળીને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને જો આ બાજુ મારી ગ્રેવી મસ્ત મજાની એવી પાકી ગઈ છે અને બહુ મસ્ત થઈ ગઈ. હવે આપણે એમાં ઘરના બધા બેઝિક મસાલાને એડ કરી દઈએ, મીઠું, મરચું, હળદર અને ખાંડ. બસ આટલી વારમાં તો મારા ભાઈને થઈ ગયો દવા પીવાનો ટાઈમ, પણ એને દવા પીવાની હોય નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શિયારામ.